हेलो फ्रेंड्स, केम छो? अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે બનાવશું આપણે ચટણી ગોસ। એના માટે આપણે ધોઈને સાફ કરી અને કુકરમાં રાખી દીધું છે મટન ને આપણે હળદર મીઠું રાખી આદુ લસણ રાખી અને એને પકાવવા મૂકી દીધું છે। અહીંયા આપણે એક કડાઈમાં આખા લાલ મરચાંને પાણીમાં ગરમ કરશું એટલે એ સોફ્ટ થઈ જાય। જોઈ શકો છો આપણા કશ્મીરી મરચાં છે, લાલ આખા લાલ સૂકા લાલ મરચાં, એને આપણે કાઢી લઈએ એક વાટકામાં। 10 મિનિટ આપણે ઉછરાવીને કાઢી લીધા છે પાણીમાં, જોઈ શકો છો। અને આપણે એ જ કઢાઈ રાખ્યું છે, કઢાઈના અંદર આપણે તેલ રાખ્યું છે। તેલની અંદર રાખશું આપણે લસણની કળી 10-12 અને આપણે ટમેટાં રાખશું અહીંયા આવી રીતના ઊંધા, જોઈ શકો છો। આને ફૂલ આંચે થવા દેશું। અને આપણે ચટણી કરવાની છે, આપણે ચટણી મટન બનાવીએ છીએ। આપણે પછવાડે ટમેટાં ફરાવી લીધા છે, 2 સાઈડ ફરાવી અને આપણે તળતળાવી લીધા છે। ગેસ આપણે બંધ કરી દીધું છે, જોઈ શકો છો। આપણે ઉપરની છાલ કાઢી રાખીએ ટમેટાની, જોઈ શકો છો। આપણી છાલ બધી કાઢી રાખીએ, આપણી સોફ્ટ ચટણી બને એટલે અહીંયા તમને છાલ રાખી હોય તો રાખી શકો છો, તો કાઢી નાખશો તો બહુ સરસ લાગશે। આ મરચાં અને આપણી આ ચટણી લસણ અને ટમેટાં જે આપણે બનાવ્યા હતા એ બધા આપણે મિક્સર જારમાં રાખી દઈએ, જોઈ શકો છો। મિક્સર જારમાં રાખી દઈશું। અહીંયા આપણે મરચાં જે આખા તઈ રાખ્યા છે અને થોડોક મરચાંનો ભૂકો રાખ્યો છે તીખાશ માટે। કાશ્મીરી મરચાં હતા એટલે મોરા આપણી ચટણી આપણે તૈયાર કરી લીધી છે। અને આપણું મટન બફાઈ ગયું છે એટલે આપણે એને વાટકીમાં કાઢી લીધું છે એક વાટકામાં। અને આજે એ જ કઢાઈ પાછી આપણે રાખશું, એમાં રાખશું તેલ થાય એટલે આપણે અહીંયા જે મટન બફાઈને પાકી જ ગયું છે એને આપણે તેલમાં કડકડાવી લેશું, જોઈ શકો છો। મટન બોટીને આપણે કડકડાવી લેશું એકદમ ફૂલ આંચે। એકદમ 5-10 મિનિટ થઈ જાય એટલે આપણે અહીંયા જે ચટણી બનાવી હતી એ ચટણી રાખશું અહીંયા, જોઈ શકો છો। આ બધું ઘેરું આપણે તળતળાવી લેશું। જરૂરથી બનાવજો આપણો મટન ચટણી કે મટન ગોસ એક નવી જ સ્ટાઇલ સાથે, જોઈ શકો છો। આપણે એકદમ તળતળાવી લીધું છે અને અહીંયા આપણે પાણી રાખશું જારમાં। જે જાર હતો એના અંદરમાં જ આપણે પાણી ફેરવીને, ચટણીવાળો જાર હતો એમાં જ પાણી ફેરવીને આપણે રાખી દીધું છે। બધું મિક્સ કરી લેશું અને જોઈ શકો છો અહીંયા આપણે નમક હજી નથી રાખ્યું એટલે નમક રાખી દઈએ અને આપણે ઢાંકી અને 10 મિનિટ થવા દઈશું। જોઈ શકો છો આપણી ચટણી ગોસ તૈયાર છે। 10 મિનિટ આપણી થઈ ગઈ છે। મટન તો આપણું પાકેલું જ હતું અને હજી થોડુંક તળતળાવી લઈએ એટલે એકદમ સૂકું થઈ જાય અને આપણે હવે સર્વ કરી દઈએ। સર્વ આપણે કરી દીધું છે। રોટી પરાઠા સાથે આપણે ખાઈ શકીએ તેવું ચટણી ગોસિયા ચટણી મટન કહી શકો એવું તૈયાર છે। જરૂરથી બનાવજો। દુઆમાં યાદ। ખુદા હાફિઝ। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં।